રાપર ખાતે રાજ્ય સરકાર દ્વારા 35 કરોડના ખર્ચે અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આગામી ફેબ્રુઆરીમાં તૈયાર થઈ જશે। આરોગ્ય ક્ષેત્રે પછાત એવા વાગર વિસ્તારના રાપર તાલુકામાં આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા 35 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું કામ ધમધોકાર ચાલુ છે। આ અંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી કે રાપર તાલુકાના 97 ગામ અને 227 વાંડ વિસ્તાર તથા ખડીરના 12 ગામ અને 17 વાંડ વિસ્તારના લોકોને આરોગ્ય સુખાકારી મળે તે માટે રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા એ તાત્કાલિક ધોરણે રાપર આડેસર રોડ પર અદ્યતન સુવિધાઓ સાથે 110 બેડની હોસ્પિટલનું કામ ઘમઘમાટ ચાલી રહ્યું છે, જેમાં 48 રૂમમાં ઓપરેશન થિયેટર, ઇન્ડોર દર્દીઓ માટે સુવિધા તથા આરોગ્યને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ ધરાવતી હોસ્પિટલની મુલાકાત આજે રાપર ધારાસભ્યના કાર્યાલય તથા આગેવાનો દ્વારા લેવામાં આવી હતી અને બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું। આ સમયે કાર્યપાલક હાર્દિકભાઈ ગજેરા, ઇજનેર અરવિંદસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, વિનુભાઈ થાનકી, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ડોલરભાઈ ગોર, કોન્ટ્રાક્ટર કમલસિંહ સોઢા, કેશુભા વાઘેલા, ભાવેશ ગારિયા ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલની અંદર 48 રૂમ બનાવવાના છે। અંદર લેબોરેટરી, 3 ઓપરેશન થિયેટર, લિફ્ટ ને બધી ફેસિલિટી પણ છે। આ હોસ્પિટલ છે એ સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ છે। એમાં 110 બેડનો સમાવેશ છે। એમાં એક જનરલ વોર્ડ છે, પછી સેમી સ્પેશિયલ વોર્ડ છે અને સ્પેશિયલ વોર્ડ છે, તથા એમાં ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ કરેલો છે। મતલબ હાઈવે નજીક હોય અને ફ્રેક્ચર કે આ કંઈક એવું થતું હોય, ટ્રોમા સેન્ટર અને ઇમરજન્સી સારવાર માટેની પણ એમાં એક વિભાગ છે, તથા એમાં તમામ પ્રકારના ઓપીડીના ડૉક્ટરો છે, એમને બધાની સુવિધા અત્રેની કક્ષાએથી ઉપલબ્ધ થશે તમામને। અને આ હોસ્પિટલ છે એ 24/7 છે। કોઈ પણ પ્રકારનો મતલબ કેસ હોય એની મતલબ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા અને સમક્ષ રજૂઆત કરી હતી, જે રાપર તાલુકાના 97 ગામો અને 227 વાંઢ તથા ખડીરના 12 ગામ એમ ખડીરના 12 ગામ અને વાંઢ વિસ્તારોના લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 110 બેડની અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવવા માટે રજૂઆત કરી હતી, જે અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલ મંજૂર કરી યુદ્ધના ધોરણે બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યને લગતી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી રાપર તાલુકાના ખડીરના લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થશે। જે અંગે આજે ધારાસભ્ય કાર્યાલય તથા હોદ્દેદારો અને ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું, જે આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં આ કામ બાંધકામ પૂર્ણ થશે। તે પછી સૌ મહાનુભાવોને બોલાવી અને લોકાર્પણ કરવામાં આવશે, જેની આજે સમગ્ર તાલુકા એ નોંધ લીધી છે કે આરોગ્ય ક્ષેત્રમાં રાપર અત્યારે હાલની તકમાં ખૂબ આગળ જઈ રહ્યું છે, એટલે સૌએ શુભેચ્છા પણ પાઠવી છે આગેવાનોએ।